સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ સુંદર સવારે આપણે શબ્દોની સફર પર જઈએ તો તમે સાંભળ્યું છે એવું કહેવાય છે કે શબ્દ સે ખુશી, શબ્દ સે ગમ, શબ્દ સે પીડા, શબ્દ હી મરહમ. શબ્દો એ માત્ર સંવાદ વાતચીત કરવા માટેનું કોઈ સાધન નથી. શબ્દો એ ભાવનાઓને પાંખો આપે છે, આપણી જાતને વ્યક્ત કરવા માટેનું એક સાધન છે. સાહિત્યમાં કે ગીતોમાં શબ્દો જ છે જે આપણા હૃદયને સ્પર્શે છે. नमस्कार, आप सबके साथ और सबके प्रयास से भारत ने 100 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल की है. अपना टीकाकरण अवश्य पूर्ण करें और कोविड अनुरूप व्यवहार का पालन करते रहें. શું સાંભળીને કશું યાદ આવ્યું? બધાને યાદ છે કોરોના કાળમાં આપણે આ જ અવાજ અને આ જ વાક્ય કેટલી બધી વખત સાંભળેલું અને આનાથી જ આપણે ઇન્સ્પાયર થયા હતા કે ઇન્ડિયામાં કોવિડ ટીકાકરણ થઈ ગયું છે. ધેટ વોઝ સો ઇન્ફોર્મેટિવ એન્ડ સો ઇન્સાઇટફુલ. તો ફરીથી આપણને ખબર પડી ને કે શબ્દો જ છે જે આપણને એકબીજા સુધી પહોંચાડે છે અને આપણી લાગણીઓ વ્યક્ત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. તો આજે આપણે મળવાના છે એવા જ એક શબ્દ શિલ્પીને કે જેઓએ ગુજરાતી ફિલ્મોના અદ્ભુત ગીતો લખ્યા છે અને જેમ તમે સાંભળ્યું એમ કોરોના કાળમાં કોલર ટ્યુનથી લઈને વર્લ્ડ લાયન ડે સુધીના ગીતો લખીને લોકોને પ્રેરિત કર્યા છે. તો ચાલો સ્વાગત કરીએ આજના આપણા મહેમાન જાણીતા ગીતકાર અને કહાનીકાર પાર્થ તરપરાનું. નમસ્તે સર. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં જો. આજની સવારે તમારા અવાજ અને તમારા શબ્દો સાંભળીને અમને નોસ્ટેલ્જિયામાં લઈ જવાનું થઈ ગયું. 2020માં જતા રહ્યા. યસ. તો શબ્દોની વાતો ચાલી રહી છે, તો તમારો આ શબ્દો પ્રત્યેનો પ્રેમ શરૂ કેવી રીતે થયો? મને લાગે છે એ છે ને મારા મમ્મીથી મને મળ્યો છે. આમ બાળપણમાં તો હું એવું કંઈ સાહિત્ય વાંચ્યો નહોતું, કંઈ ભણ્યો નહોતો, પણ મમ્મી સત્સંગ કરે એટલે તો મમ્મી સત્સંગ કરવા જાય ને તો ત્યાં ગીતો ગાતા હોય અને એમને લખ્યા છે ઘણા બધા ગીતો. સો એ ગાતા હોય અને હું ત્યાં જતો હોઉં, કારણ કે પછી ઘરે એકલા બાળકને ના મૂકવાનું હોય તો જોડે લઈ જાય. પછી એવું થયું એક બે વાર કે મને એ કીધું કે મમ્મીએ કે આ સાખી તું પ્રિપેર કરી લે અને પછી ત્યાં તું જાય ને તે બધાની સામે વાંચજે. એટલે મને આમ કોન્ફિડન્સ આવી ગયો બધાની સામે વાંચવાનું અને મજા આવવા માંડી, કેમ કે લોકો સામે પરફોર્મ કરવાનું. નાનપણમાં તો આપણને એમ કોઈ વાહ કહે એટલે મજા આવી જાય. તો એવું એ શરૂઆત મારી ત્યાંથી થઈ કે સાખી હોય, થોડા છંદ ગોખીને જતો હું એમ. અને એ મારી શબ્દો સુધી પહોંચવાની કદાચ સફરનું પહેલું પગથિયું એ હતું જે મમ્મીએ મને એ બાળપણમાં આપ્યું. જ્યારે સત્સંગ કરવા જતા ત્યારે હું સાખી વાંચું ત્યાં, પછી એમના સત્સંગની ચોપડી ક્યારેક વાંચતો. તો આમ પેલું પ્રોપર સાહિત્ય જેને આપણે કહીએ લિટરેચર, એના તરફ મારો ઝુકાવ એટલો હતો નહીં, કારણ કે મને ખબર જ નહોતું કે આવું કંઈક સાહિત્ય હોય છે, વાર્તાઓ હોય છે. જે ભણવામાં આવે એ પાઠ એમ, એ આ પાઠ હતો ને આ પાઠ યાદ કરો ને આ પાઠમાં આવું આવશે, આ બેઝિક થિંકિંગ હતી. પણ જે શબ્દોની શરૂઆત હતી એ મમ્મી થ્રુ આ રીતે આવી એવું મને લાગે છે. અચ્છા. અને એ ત્યારથી લઈને તમારે હવે શબ્દો આપીને ગીતો લખવા છે, એ કેવી રીતના જર્ની સ્ટાર્ટ થઈ? જર્ની સ્ટાર્ટ તો આમ કહું ને તો બાળપણથી હતી, પણ એવી પ્રોપર નહોતી જેને કહેવાય કે હવે હું આમ લખતો થયો. બાળપણમાં એક જ્યારે અમે બધા નાના છોકરાઓ ભેગા થઈને ગણપતિ મંડપ કરતા અને જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે ગણપતિ લાવતા, ફાળો ઉઘરાવા જતા. એ એક સમય મને યાદ છે કે ત્યારે મેં એક આરતી લખી હતી ગણપતિ બાપાની. હવે યાદ નથી. અને એ આમ પેલું હોય ને પ્રેઝન્ટેશન, ત્યારથી મારામાં પેલું એ હતું કે પ્રેઝન્ટ કરવું, સારી રીતે કરવું. તો મેં વડના પાન ઉપર લખી હતી આરતી. અરે વાહ! અને એ જ જગ્યાએ લખી હતી, બીજે ક્યાંય લખી જ નહોતી. એટલે હવે વડનું પાન એ નથી ને એ આરતી પણ નથી. પણ એ બેઝિક શરૂઆત હતી. પછી 2012-13નો સમય હું એન્જિનિયરિંગ કરતો હતો અને ડિપ્લોમા ચાલુ હતું મારું. ત્યારે એ સમય નવું ફેસબુક જોઈન કર્યું અને લોકો પ્રાસ જોડે છેલ્લે. તો પ્રાસ જોડવાવાળી ઘટના ગમી આપણને. આ તો કરાય યાર, મજા આવે આમાં તો એવું શરૂ કર્યું. અને ફેસબુકમાં તો પછી લાઇક્સ જેમ આવે એમ તમારું બૂસ્ટઅપ થાવ તમે. ફેક છે પણ તોય તમે બૂસ્ટઅપ તો તમને મળ્યું. એટલે એ ભલે લોકો એને ફેક કહેતા, પણ તમારા માટે એ પહેલું પગથિયું હોઈ શકે છે. શરૂઆત કરવાનું એક પહેલું પગથિયું ગમે ત્યાંથી હોઈ શકે.
તો એ મારું ફેસબુકથી હતું અને એ સમયે ઘણા બધા મિત્રો લખતા હતા, મિત્રો હતા નહીં, લખતા હતા અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હોય આપણે કે આ ભાઈ લખે છે, ચલો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીએ. એ જર્ની ત્યાંથી શરૂ થઈ. ત્યાં તુકબંધી શરૂ કરી, પ્રાસ જોડવાના શરૂ કર્યા. પછી એ પ્રોસેસ આગળ વધી ગઝલમાં છંદ હોય, ગઝલ હોય, પહેલાં તો ગઝલ પ્રકાર હોય જેમાં લખાય છે, એ સામે આવ્યું. મીનવાઇલ મારું એન્જિનિયરિંગ ચાલુ છે અને એ દરમિયાનમાં આ વસ્તુ એક એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીની જેમ સાથે રાખી. મારી પાસે પેલો કીપેડવાળો નોકિયાનો ફોન જ્યારે આવતો ત્યારે, અને મારી પાસે ક્વેર્ટી કીપેડવાળો હતો, એટલે એમાં ગુજરાતી ટાઈપિંગ શીખ્યો હું. અને મેં હાથથી ડ્રો કર્યું હતું કે ક્યાં ક્યુ ઉપર શું આવશે, ડબલ્યુ ઉપર શું આવશે. સો એ આખો હાથથી ડ્રો કરેલો હતો ને એને હું જોઈને હું ગુજરાતી ટાઈપ કરતો હતો. આ પ્રોસેસ મને બહુ ગમી કે હું મારી માતૃભાષા લખી રહ્યો છું, વાંચી રહ્યો છું. અને મને પહેલાંથી એવું હતું કે વચ્ચે એક સમય મેં મારી પ્રોફાઇલમાં નામ જ મારું ગુજરાતીમાં લખ્યું હતું, પાર્થ તારપરા. પણ પછી એવું થયું લોકો સર્ચ ના કરી શકે એટલે પણ એ ગુજરાતીનો જે કહેવાય ને ગર્વ કે હું ગુજરાતી છું ને હું મારી માતૃભાષા લખું છું, એ ત્યારથી એ રીતે આવ્યો. અને તુકબંધીથી શરૂઆત થઈ, જે પછી જેમાં મને ખબર પડી ગઝલ પ્રકાર હોય છે, તો ગઝલ પ્રકાર લખવાની શરૂઆત કરી. પછી ખબર પડી કે ગઝલમાં છંદ હોય. તો મને હજુ યાદ છે, સંજુવાળા, હું ગુજરાત રાજકોટ ગયો હતો અને સંજુવાળા મને એમને કહ્યું કે ભાઈ આ રીતે છંદ હોય છે. મને એમ હતું પહેલી લીટીમાં છંદ હોય ખાલી, ના આખી ગઝલમાં છંદ હોય. એટલે છંદોબદ્ધ આખી ગઝલ રચાય. પછી રઈશભાઈની, રઈશ મણિયાર નું પુસ્તક લીધું અને પછી એમાંથી શીખ્યો. તો આ આખી પ્રોસેસ એવી હતી કે જેમાં મને કોઈએ આંગળી ચીંધી છે, ખાલી કોઈ એમ હાથ પકડીને ચાલ્યું નથી સાથે કે ચલ હું તને લઈ જાઉં. લોકો ખાલી એમ કે ભાઈ આમાં આવી ભૂલ છે, પણ એ ભૂલ સુધારવાની કઈ રીતે, તો એ મને રઈશભાઈનું પુસ્તક જે છે એમાંથી બહુ જ પ્રેરણા મળી. અને એના કારણે પછી છંદો લખતો, એટલે છંદોબદ્ધ ગઝલ લખતો થયો. પછી મુશાયરાઓમાં લોકો બોલાવવા માંડ્યા, એટલે કવિ તરીકે સ્થાપિત થયા. મોરારી બાપુએ તલગાજરડા બોલાવ્યા સ્મિતા પર્વમાં. એ બધું થયું. પછી આરજે તરીકેની જોબ લાગી અને ગીતકાર તરીકે હું પહેલાં એસ્ટાબ્લિશ થયો તો એની પાછળ હાથ છે વિજયગીરી બાવા. તો રેડિયો જસ્ટ મેં મૂક્યો હતો અને પછી વિજયભાઈ સાથે હું જોડાયો અને મોન્ટુની બિટ્ટુ એ ફિલ્મ ત્યારે શરૂ થઈ. સો તમારો સવાલ કદાચ હવે આવશે તો હું અત્યારે જ આપી દઉં જવાબ. ગીત પહેલું કયું લખ્યું હશે તો. સો આ જર્ની અહીંયા પછી ગીતકાર તરીકે આવી કે એમાં હું એમને બેઠો હતો, મોન્ટુની બિટ્ટુની વાત ચાલતી હતી અને એમાં સિક્વન્સ, ફર્સ્ટ સિક્વન્સ જ્યારે ફિલ્મ શરૂ થાય છે ત્યારે ડ્રીમ સિક્વન્સ છે, જેમાં બિટ્ટુને ડ્રીમ્સ આવે છે કે બહુ બધા છોકરાઓ એને પરણવા આવી રહ્યા છે. તો આ ડ્રીમ સિક્વન્સ માટે એક સોંગ લખવાનું હતું. આ મારું જીવનનું પહેલું ગીત હતું, કોઈ ફિલ્મમાં લખવા માટેનું. મને કોઈ અનુભવ નહીં, ઝીરો. અને વિજયભાઈ કે લખવાનું છે તારે. મેં કીધું સારું. એ વાતને મહિનો જતો રહ્યો, મેં કશું લખ્યું નહોતું. પછી કે પેલું શું કર્યું, વિચાર્યું કે નહીં કે લખવાનું છે. મેં કીધું પણ હું ક્યાં ગીતકાર, મને હજુ મેં લિરિક્સ કંઈ લખ્યા જ નથી. તો એમને એમની ભાષામાં કીધું, જે હું નહીં કહી શકું અહીંયા, પણ છોની મને લખવા બેસતી હોય તો સારું. પછી મેં કીધું, હું પછી બહાર ગયો, ચા પીધી, સીડીઓ ઉપર ગયો અને 15 મિનિટમાં એ મારું પહેલું ગીત લખાયું. ઓહો. અને ઇટ ઇઝ વેરી સાયન્ટિફિક સોંગ. આ મારું પહેલું ગીત હતું, પણ આઈ વોન્ટ ટુ રિસાઇટ ઇટ. પ્લીઝ ડુ. એ છે ને, એ ગીત એવું છે કે જેમાં બિટ્ટુને પરણવા લોકો આવી રહ્યા છે અને બિટ્ટુના માગા બહુ બધા આવી રહ્યા છે. તો ડ્રીમમાં છે, સપનામાં છે. તો સપનાની થિયરી એવું કહે છે કે તમે એકમાંથી બીજા ફોર્મમાં જાય, સપના તમે કહો અહીંયા ચેર ઉપર બેઠા છો, પાછળનું બેકગ્રાઉન્ડ બદલાઈ જશે, ચેર એની એ રહેશે, પછી ત્યાંથી બેકગ્રાઉન્ડ અલગ થાય, ત્યાં તમે આગળ ચાલશો. તો સો એવી રીતે આખું ગીત કન્સીવ થયું. એમાં પહેલું દુહો આવે અને કબીર સાહેબની એક પરંપરા છે કુંડલી. તો એમાં જે છેલ્લા શબ્દ હોય ને એ એના પછીની પંક્તિના પહેલા શબ્દ બને. તો સપનામાં પણ એવું છે, તમે જે છેલ્લું સપનામાં કંઈક છેલ્લી વસ્તુ જોઈ હોય એ પછી તમારા આગળના સપનામાં એ કન્ટિન્યુ થાય. તો આ રીતે આ ગીત આવ્યું કે પહેલા એ દુહામાં આવે કે ઉમર વહી ગઈ ક્યારની, આવ્યો એસો મોડ, કહત કુવારા સુન રે બિટ્ટુ, સિંગલ સ્ટેટસ છોડ. લાગશે ફની, પણ આમાં આખું ગૂંથ્યું છે એ રીતે, સિંગલ સ્ટેટસ છોડ. પછી શરૂ થાય
એનું સ્ટેટસ સિંગલ થાવાને મિંગલ કેટલા એ નર છે રાજી પણ બિટ્ટુ રાણી બોલે ને જાણી કોણ જીતે દિલની બાજી તને બોપલમાં ફ્લેટ દઉં આઈફોનનો એક્સ દઉં હા બોલો ને માતાજી પછી નાના નાના ટેણિયા તારા કહેશે મને પણ પપ્પાજી પછી પપ્પાજી આવ્યું તો બિટ્ટુ તારા પપ્પાને પૂછ ચાહે મમ્મીને પૂછ તારી આખી એ ગામને ગમે મારી મૂછ મારું બુલેટ છે ફિટ એની બેકસીટ છે હિટ લઈ જવું લોંગ ડ્રાઈવ નથી પોલીસની બીક બિટ્ટુ હા બોલ બિટ્ટુ હા બોલ બિટ્ટુ હા બોલ બસ સરેપ સપનાની અંદર જે રીતે આપણે એક અલગ જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય એ રીતે દુહામાંથી છંદમાં આવ્યા ત્યાંથી રેપ સોંગમાં આવ્યા અને ત્યાંથી પછી કવ્વાલીમાં જાય કે બોલ હા બોલ ના બિટ્ટુ બોલો જરા ભેદ જીવનનો આ સહેજ ખોલો જરા કેટલા આવીને કેટલા જઈ રહ્યા લટકી પડશો કદી આપ જોજો જરા વાહ આ મારા પહેલા લિરિક્સ આ જર્ની આવી થોડી આ નટશેલમાં થોડી આવી છે એકદમ માઇન્ડ બ્લોઈંગ અને ઇન્સ્પાયરિંગ કે તરત કન્ઝિક્યુટિવલી જેમ તમારા ગીતમાં વર્ણવ્યું તમે કે એક પછી એક કન્ટિન્યુ થાય એક પછી એક આગળ વધતા જાવ છો હું પણ મારી તો ત્યાં પીન અટકી ગઈ મને બહુ જ ગમ્યું એ વસ્તુ કે તમે એન્જિનિયરિંગ કર્યું છે બધા એન્જિનિયર હોય છે જે લોકો કે આર્ટિસ્ટ જ હોય છે ખાલી એન્જિનિયરિંગ કરવા ખાતર કરે છે એન્જિનિયરિંગ જગ્યા એવી છે કે એન્જિનિયરિંગ કોલેજમાં તમને ખબર પડે કે એકચ્યુઅલી તમારે શું કરવું છે વાહ મેં એન્જિનિયરિંગ પછી બીએ કર્યું ઓહ બીએ ઇન સંસ્કૃત અને પછી માસ્ટર્સ ઇન સંસ્કૃત વાહ અને પછી આરજે વચ્ચે આરજેનો સફર પણ તમારો હતો તો ત્યાંથી તમને શું શીખવા મળ્યું બીકોઝ એ પણ એક લાઈવ મીડિયમ છે એમાં પણ તમારા શબ્દો તમારે સ્ક્રિપ્ટ બનાવવી પડે થોડું પ્રિપેરેશન કરવું પડે તો એનાથી તમારા લેખન પર કોઈ સારો બદલાવ આવ્યો કે એવું બહુ જ સારો રેડિયોની જોબ એવી છે ને કે જેમાં તમારે સતત લાઈવ રહેવાનું છે તમે એક પણ મોમેન્ટ તમારી ડલ નથી જવાની કારણ કે સેકન્ડ્સ છે તમારી પાસે મિનિટો નથી અત્યારે આપણે અહીંયા બેઠા છીએ આરામથી વાત કરી રહ્યા છીએ ત્યાં આપણે બેસીશું તો સેકન્ડ્સમાં હશે એક મિનિટની અંદર તમારે આટલી વસ્તુ આપી દેવાની છે કહી દેવાની છે અને એ એન્ટરટેનિંગ હોવી જોઈએ લોકોને એવું ના લાગવું જોઈએ કે આ શું વાત કરી રહ્યા છે આ છોડને ચેનલ શિફ્ટ કરે એ લોકો તો ત્યાં તમે ફેલ ગયા તો તમે જેટલી વાર બોલો છો એટલી વાર સુધી તમારા લોકોને એંગેજ રાખવાના પકડીને રાખવાના બેસ ભાઈ સાંભળ મારી વાત આ વાત છે એટલે તમે જાણે કે ગાડીમાં બેઠા છો એ જ વ્યક્તિ સાથે તમે ડાયરેક્ટ વાત કરી રહ્યા છો આવું તમને સતત ફીલ થવું જોઈએ રેડિયોમાં હતો ત્યારે એ વસ્તુ મને બહુ જ આઈ વોન્ટ ટુ થેન્ક કૃપા આરજે કૃપા અને એમને મને બહુ ગ્રૂમ કર્યો હું સાવ રો હતો ત્યારે મને કોઈ જ ખબર નહોતી અને હું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ત્યારે રેડિયોનું એ રીતે જ કે આપણે તો ક્યાં સિલેક્ટ થવાના છીએ પણ થઈ ગયું ઈશ્વરની ઈચ્છા હશે કે એ જગ્યાએ જવાનું હતું સો એ છે ને પ્રોસેસ એવી છે કે જેમાં તમારી પાસે કોઈક ન્યૂઝ કન્ટેન્ટ આવ્યું કે કોઈ પણ એક એવી વસ્તુ આવી કે જેને તમારે પ્રેઝન્ટ કરવાની છે અગેન પ્રેઝન્ટેશન એ પ્રેઝન્ટેશન જ છે કે તમે કઈ રીતે પ્રેઝન્ટ કરશો એ તમારો અવાજ હોવો જોઈએ પાર્થ તારપરા છે કારણ કે આટલા બધા આરજેસ છે હજુ પણ છે અને આવનારા સમયમાં પણ હશે ઇવન અત્યારે હવે આપણે જોઈએ તો રીલ કન્ટેન્ટમાં પણ લોકો પોતાની વાત મૂકે છે પણ એક જ વ્યક્તિના સેમ બે કન્ટેન્ટ હોય પણ એક વ્યક્તિને મિલિયન્સમાં વ્યૂ હોય એક વ્યક્તિને ઓછા હોય તો એમાં પ્રેઝન્ટેશન છે તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો તમે વસ્તુ કઈ રીતે સામેવાળાને પીરસો છો કે એ મારી વાત સાંભળતો જ રહે અહીંયા બેસીને એ મને સાંભળે સો આ વસ્તુ બહુ જ પોઝિટિવ મને રેડિયોમાંથી શીખવા મળી અને ક્વિકીસ તમને ઓછામાં ઓછી લાંબામાં લાંબી વાત ઓછામાં ઓછી મિનિટ્સમાં કહી દો સેકન્ડ્સમાં કહી દો તમારે વધારે વ્યય નથી કરવાનો શબ્દોનો અને સમયનો બંને વ્યય નથી કરવાનો તમે શબ્દો કઈ રીતે ચોરીને ઓછામાં બહુ બધું પીરસી દો એ જ વસ્તુ ગીતોમાં થાય ગીતોમાં આખી વાર્તા હોય એ તમારે બહુ જ ઓછા શબ્દોમાં એમ ગીત તમે એટલે લેન્થમાં માપો તો આટલું હોય વાર્તા આવડી લાંબી હોય સો એ ગીત એ લાઘવ છે લાઘવની કલા મને રેડિયોથી મળી એવું મને લાગે છે નાઇસ કમિંગ બેક ટુ ધ પ્રોસેસ જે તમે કીધી કે ગીત લખવામાં જે તમને પ્રેરણા મળી કે જે પણ બેકઅપ આટલા વર્ષોની જે તમારી ઈચ્છા હતી એ બધું થયું પણ હવે અત્યારે અથવા ક્યારનું પણ તમે કહી શકો છો કે ગીત લખવાની પ્રોસેસ શરૂ કેવી રીતના થાય છે હવે નાઉ દેટ યુ આર અ રાઇટર સોંગ રાઇટર પ્રોફેશનલી તો પ્રોપર તો એમાં કેવું કે અમુક લોકોને એવું હોય કે કોઈ એક ઇમેજ આવે આ સપનાની વાત હતી તો અમે સપનું હતું એ જ હતું એના પછી ક્યારેક કોઈકને એવું હોય કે કોઈક રિધમ આવે એના આધાર પર લિરિક્સ લખો
તો એ તમારી શું પ્રોસેસ હોય છે? મારી પ્રોસેસ, અને હું છે ને આ દર્શકોને પણ કહેવા માંગુ છું, જેટલા લોકો રાઇટિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે એ લોકોને મારો આ મેસેજ છે. કોઈ પણ ગીતની પ્રોસેસ જ્યારે તમે કરો છો ને ત્યારે ધ્યાન આપો કન્ટેન્ટ ઉપર. એ શું સબ્જેક્ટ શું છે, તમે કયો વિષય લઈને અત્યારે કરી રહ્યા છો. કારણ કે લોકો વિષયથી બહુ હમણાંથી ભટકી રહ્યા છે. વિષય એક લીધો હોય ને પછી વાત ત્યાં બીજા ત્રીજાની આવી જાય, એવું ના કરે. સૌથી પહેલું અને ફોરમોસ્ટ એ છે, તમે વિષય પસંદ કર્યો, એ વિષયની છણાવટ કરી નાખો. કોઈ પણ વિષય લો તમે. અત્યારે મારે ટેબલ ઉપર લખવું છે તો હું ટેબલની આખી છણાવટ કરીશ કે ટેબલમાં શું શું હોય છે. વુડ હોય છે, પછી એમાં કલાકારી કરી છે, તો કલાકારીથી તમને એ આર્ટિસ્ટ સુધી જશો, આર્ટિસ્ટથી આર્ટિસ્ટના દુઃખ સુધી જશો કદાચ, એ ત્યાં સુધી, અથવા તો એની હેપીનેસ સુધી જશો, કોઈ પણ ઇમોશન સુધી જશો. જે પણ તમે સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એ સિલેક્ટેડ સબ્જેક્ટને મારી થિયરી છે આવી કે તમારો સબ્જેક્ટ તમે એક માટલીમાં ભરો. આ માટલીમાં તમે સબ્જેક્ટ લીધો અને માટલીને મૂકી દો. નાવ યુ ઓબ્ઝર્વ, માટલી તૂટી ગઈ છે, એ સબ્જેક્ટ ત્યાં નીચે પડ્યો છે. હવે સબ્જેક્ટમાંથી શું શું છૂટું પડ્યું છે? ટેબલ લઈએ આપણે તો ટેબલમાંથી શું લાકડું છૂટું પડ્યું છે, પછી ત્યાંથી કલાકારી છૂટી પડી છે, ત્યાંથી આર્ટવર્ક છૂટું પડ્યું છે, ત્યાંથી બેસવા માટેનું સાધન, મૂકવા માટેનું સાધન, વસ્તુઓ. તો વસ્તુઓ કઈ કઈ મુકાય છે. તમારે તમારી વિચારોને એક્સપાન્ડ કરવાના છે. એ જેટલા એક્સપાન્ડ કરશો ને એમાંથી પછી તમને નાના અહીંયાથી ઓકે આ વસ્તુ લઉં, અહીંયાથી આને ભેગું કરું અને પછી એનું કંઈક ગીત બનાવું. તો આ પ્રોસેસ હું કરતો હોઉં છું. અત્યારે જે મને એક મળી છે મારી આવી પ્રોસેસ કે જેમાં હું સબ્જેક્ટને બહુ છૂટો પાડી દઉં. એકદમ એમાંથી શું શું નીકળે છે, વિશ્વની કઈ પણ વસ્તુ હોઈ શકે, પણ એ તમને કનેક્ટ કરતા આવડવી જોઈએ. પછી ત્યાં તમે એમ અહીંયાથી લાકડાથી પછી તમે વૃક્ષ સુધી ગયા, પછી ત્યાંથી પંખી સુધી ગયા, પંખીએ ખાધેલા દાણા સુધી ગયા, પણ એ દાણાને તમારે અહીંયા કનેક્ટ કરતા એ આર્ટ છે. એ તમને અંદરથી જે પણ સ્ફૂર્ણા થતી હોય એ પ્રમાણે તમે કરતા હો. તો આ એક પ્રોસેસ છે ગીત લખવાની મારા માટે. એકદમ ક્રિએટિવ વસ્તુની કાફી ટેકનિકલ પ્રોસેસ છે, બટ આઈ નો એવું જ હોય. કોઈ પણ આર્ટ રિક્વાયર્સ અ ટેકનિકાલિટી ઓલ્સો. ક્રાફ્ટ એટલું જ જરૂરી છે જેટલું તમારી ક્રાફ્ટ વધારે અગત્યનો છે ગીતો લખવામાં. કવિતા લખવામાં આર્ટ, ક્રાફ્ટ છે જ ત્યાં. છંદ હોય, એનું બંધારણ હોય એક, એટલે કઈ પ્રકારની કવિતા લખો છો તમે, ગઝલ લખો છો, ગીત લખો છો, સોનેટ લખો છો, શું લખો છો, એમ એના ઉપર એનું એક બંધારણ. પછી જે તમારી અંદરથી આવવાનો છે અવાજ, એ તમારે પ્રેઝન્ટ કરવાનો છે. પણ ગીતમાં ખાસ કરીને લિરિક્સમાં એ વસ્તુ ક્રાફ્ટ મેજર છે પહેલા. અને મિત્રો સાથે મારે વાત થતી ને, હું કહું છું કે એક સારો કોપીરાઇટર સારો ગીતકાર બની શકે, પણ એક સારો કવિ કદાચ સારો ગીતકાર બની શકે એના ચાન્સીસ ઓછા છે. કારણ કે કવિ એ છે ને એ ધૂની મગજનો વ્યક્તિ હોય, એને કવિતામાં રસ હોય, એને પોતાની વાત કહેવામાં રસ હોય, અને કોપીરાઇટરને પ્રોડક્ટ વેચવામાં રસ હોય. સો જેટલા પણ સારા કોપીરાઇટર્સ હશે ને એ સારા ગીતકાર જલ્દી બની શકશે, કવિઓને વાર લાગશે. મારા કેસમાં એવું થયું કે હું બંને હતો, કવિ પણ હતો ને પછી કોપીરાઇટર પણ બન્યો, તો ઇઝી પ્રોસેસ રહી. બહુ જ સરસ. તમારી સાથેની હજી ઇન્ટરેસ્ટિંગ વાતો આપણે કન્ટિન્યુ કરશું, પણ મિત્રો હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે લિરિસિસ્ટ પાર્થ તારવરા. એમની સાથેની આપણી શબ્દોભરી સફર ફરીથી કન્ટિન્યુ કરીએ. તો હવે તમારી મ્યુઝિકલ જર્નીમાં, સંગીતની જર્નીમાં તમે ઘણા બધા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે, જેમ કે કૈલાશ ખેર જોડે અને મહાલક્ષ્મી અય્યર જોડે. તો એમની સાથેનો તમારો કોલેબોરેટિવ પ્રોસેસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ. અને આ બધા લોકો છે ને, આપણને એવું લાગે કે દિગ્ગજ કલાકારો છે, આ લોકો તો એટીટ્યુડમાં ફરતા હશે અને જવાબ નહીં આપે, કોણ લિરિક્સ છોડના ભાઈ ગા દેતા હો ના. પણ એવું બિલકુલ નથી. નાનામાં નાના એક શબ્દ હોય ને તો એ પણ સુધારા માટે આ લોકો, કારણ કે એમને આટલો એક્સપિરિયન્સ છે. ગુજરાતી પણ આપણામાં છે ને બહાર નથી નીકળતું, એ આવી જ જાય ક્યાંક ક્યાંક. તો મારો પ્રોજેક્ટ કૈલાશ ખેર સાથે હતો, વિજયભાઈનો પ્રોજેક્ટ હતો. બ્રહ્મપુત્ર નદી ઉપર ગીત લખ્યું છે, અને એક શબ્દ એવો કે એમને ગુજરાતી પકડી પાડ્યો કે આ ગુજરાતી શબ્દ છે ભાઈ, આ નહીં ચાલે. તો એમને ત્યાંથી ફોન આવ્યો, સ્ટુડિયોમાં ગાવા ગયા હતા, અને કે એમને કીધું કે ભાઈ ये कौन सा ये आपने क्या लिखा है? ગુજરાતીમાં એટલે અમારે આવું અહીંયા એનો અર્થ થાય કે નહીં 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 ऐसा नहीं है, हिंदी में ये शब्द आएगा. તો એમને ત્યાં એમને જ પોતે જ બદલીને એ કરી નાખ્યો, અને
એવું નહીં કે ભાઈ એ તેને તુને ગલત લીખા, એવું નહીં, આવું નહીં આવે એમ. બહુ શાંતિથી અને શાલીનતાથી વાત કરી. મહાલક્ષ્મી અય્યર બહુ જ ગ્રેસફુલ લેડી, અને એમને તમે મળો સ્ટુડિયોમાં જ્યારે ગાવા જાય ને એટલે સાક્ષાત તમને એવું લાગે કે સરસ્વતી માતાનો અવતાર અહીંયા બિરાજમાન છે. એટલો મધુર એમનો કંઠ. સો આ પ્રોસેસમાં મને રહેવાનું, કારણ કે એટલું બધું લિરિક્સ ને નથી આપતા ક્યાંક, પણ મેહુલભાઈ સાથે કામ કરો, મેહુલ સુરતી સાથે, તો એ મને લઈ જાય સાથે જ્યારે પણ સિંગિંગ હોય ત્યારે. અને મહાલક્ષ્મી અય્યર જ્યારે મુંબઈ ગાવાના હતા ત્યારે બહુ જ સરસ એમને લિરિક્સ ગમ્યા. એ મારું ગીત રાહ જુએ શણગાર અધૂરો એમને જે ગાયું, તેમને લિરિક્સ બહુ ગમ્યા અને એમને સામેથી ફોન કર્યો કે મુझे बहुत अच्छा लगा ये लिरिक्સ. અને એ પોતે હિન્દી ભાષી છે, એમને ગુજરાતી નથી આવડતું, તેમ છતાં એમને લિરિક્સ વાંચ્યા, સમજ્યા. પહેલાં તો સમજવું છે મારે કે શું લખ્યું છે, પછી હું ગાઈશ, એમને નહીં ગાવ. એટલે એ લોકો એવું નથી કે ભાઈ ચલો પ્રોજેક્ટ મળ્યો ને કરી લીધું કામ, ને હું સમજીશ પહેલાં શું લખ્યું છે. એમને લખ્યું, એમને સાંભળ્યું, સમજ્યું, અને પછી શી એપ્રિશિએટેડ. હમણાં રિસેન્ટલી મારે સલીમભાઈ સાથે કામ કર્યું, સલીમ મર્ચન્ટ, અને એમની સાથે દ્વારિકા દરબાર સોંગ માટે કામ કરવાનું થયું. પાર્થિવભાઈનો પ્રોજેક્ટ હતો એટલે પાર્થિવભાઈ મને ત્યાં રેફર કર્યો હતો. એ લોકોને ત્યાં હું અચાનકથી, મારે પાર્થિવભાઈને મળવાનું હતું, એ સલીમભાઈના સ્ટુડિયો ઉપર હતા. તો મને કહે કે તમે અહીંયા આવી જાઓ મુંબઈમાં. હું ગયો. મને એમ કે આવડા મોટા લોકો છે તો થોડી વાર બહાર બેસી આમ તેમ. એમને અંદર મીટિંગ ચાલુ હતી. તો પછી મીટિંગ પતાવી લંચ પડ્યો, તો લંચમાં એમને મને પહેલાં તો એકદમ ગળે મળી ગયા કે પાર્થભાઈ આપ યહાં પે આયે, મુझे बहुत अच्छा लगा. મેં ખાલી એક સોંગ લખ્યું છે એમના માટે, પણ એમનો એવો એમ પ્રેમ આવી ગયો કે જોડે કામ કરીએ છીએ, જાણે આપણે બંને એક છીએ અને એક ટીમ તરીકે કામ કરીએ છીએ. એમને એકદમ ગળે મળ્યા અને મને કે ચલો જમવા બેસી જાઓ, સાથે જમાડ્યો. એમની મીટિંગ ચાલતી હતી, એમાં મને લઈ ગયા અંદર. અરે છોડો ના ભાઈ, સબ દોસ્તી હે ના, આ જાઓ ના, કરતે હે બાત. તો એમની મીટિંગ હું તો એમનો બેસી રહ્યો હતો. પણ આ લોકો બહુ જ સાલસ સ્વભાવના છે એમ, અને બહુ સરળ વ્યક્તિઓ છે. મજા આવે એ લોકો સાથે કામ કરવાની. હજુ આગળ કરીશું જ કામ, તો મને આઈ એમ લુકિંગ ફોરવર્ડ. અને આપણે બધા દિગ્ગજ કલાકારોની વાત કરીએ છીએ, એમાં આદિત્ય ગઢવીને ના ભૂલી જવાય. એમની સાથેનો એક્સપિરિયન્સ કેવો? તમે મિત્રો પણ છો, તો એમનું કંઈક શેર કરો. એમાં બ્રો હે આપના આદિત્યભાઈ રેડિયો સમયથી અમે કોન્ટેક્ટમાં આવ્યા હતા. અને મારું પહેલું એમનું ગમતું ગીત હતું, ગિરનાર ઉપર એમને કર્યું છે. એ પણ વિજયભાઈનો પ્રોજેક્ટ. ત્યારે હું વિજયભાઈને ઓળખતો નહોતો, અને એ સમયે એમને ગિરનારનું ગીત કર્યું હતું. એ બહુ જ મને ગમતું હતું. સો રેડિયો સમયે આ રીતે કોન્ટેક્ટ થયો. અને પછી અમારા એક કોમન ફ્રેન્ડ હતા, હું, મારા ફ્રેન્ડ અને આદિત્યભાઈ. તો અમે ત્રણેય એક જગ્યાએ મળવા બેસતા અને અમે એને પંચ કહેતા. તો આજે પંચની બેઠક ક્યાં છે એવું થાય. અને પછી એક સમયે શ્રાવણનો મહિનો હતો, રાત્રે 12 વાગે ભૂખ લાગી, તો હવે શું કરીશું? તો અમે ગયા લીંબડીવાળા રસ્તા બગસરા સુધી લગભગ ગયા, અને ત્યાં જઈને સૂકી ભાજી ખાધી અને પાછા આવ્યા. કશું જ નહીં, ખાલી સૂકી ભાજી ખાવા માટે અમે ત્યાં ગયા. અને હવે તો આદિત્ય બહુ જ બધા શો કરી રહ્યો છે, અને બહુ જ આમ પ્રાઉડ ફીલ થાય કે આપણા અહીંનો કોઈક વ્યક્તિ જે આખા વિશ્વને એમ ગજવી રહ્યા છે. ભાઈ, મને બહુ એવું હતું કે આદિત્ય મારો ગીત ક્યારે ગાશે, પણ ગીર ગજવતી આવી સિંહણ, જંગ જીતવા જઈએ, એક ગીત ગાયું. તો આઈ એમ ફીલિંગ પ્રાઉડ. એના વિશે અમને ચોક્કસ કહો કે એ કેવી રીતના તમે આયા, કે એ ગીતની પ્રોસેસ શું રહી? સો પરિમલ નથવાણી, એમને ગીર પ્રત્યે, સિંહો પ્રત્યે અદ્ભુત પ્રેમ છે. આમ એમને ફેમિલી તરીકે જ માને છે. જે હમણાં આ વર્ષે સોંગ કર્યું એ જય વીરુનું ગીત છે. જય વીરુ બે ત્યાંના માઇટી લાયન્સ હતા, અને બંનેનું દેહાંત થયું. તો એમની વાત કરતાં પરિમલભાઈ રડી પડે. અને કારણ કે બહુ એમને જાણે કે પોતાના બાળકો છે, પોતાના ફેમિલી મેમ્બર છે, એ રીતે એમને ટ્રીટ કર્યા છે. સો એની પહેલાના વર્ષે એક ગીત લખ્યું હતું સિંહ ઉપર, લાયન એન્થમ, જે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈએ લોન્ચ કર્યું હતું. તો એ જ રેફરન્સથી પછી એમની ટીમ તરફથી ફોન આવ્યો કે આ વર્ષે એક ગીત કરવું છે અમારે, પણ અમારે વી વોન્ટ ટુ ડેડિકેટેડ ટુ લાયનેસ, અમારે સિંહણને ડેડિકેટ કરવું છે. અને એમને પીએમ સરને ડેડિકેટ કર્યું અને સિંહણોને ડેડિકેટ કર્યું. તો
એ રીતે પછી સિંહણ ઉપર ગીત લખવાની પ્રેરણા ત્યાંથી મળી. પરિમલભાઈનો જ આઈડિયા હતો. એમને કીધું સિંહણ ઉપર ગીત લખવું છે અને પછી જે લખાયું એ તમારી સામે અત્યારે છે. ગૂઝ બમ્સ આવી જાય છે એ સાંભળીને ખરેખર. યસ. પણ જે તમે વાત કરી સિંહની, તો તમે 3 વર્ષથી જે વર્લ્ડ લાયન ડે માટે આ એક જ સબ્જેક્ટ પર લખો છો. તો એઝ અ રાઇટર તમે કન્ઝિક્યુટિવલી એક જ સબ્જેક્ટ ઉપર વારંવાર અને એકથી એક ચડિયાતું લખો છો. એનો તમારો એક્સપિરિયન્સ શું છે ને એની પ્રોસેસ કેવી રીતના હોય? બિકોઝ તમે એક વખત એવું ના હોય, આમ આર્ટિસ્ટિકલી એવું થાય ને કે જે કહેવું છે મારી પાસે અત્યારે આ મોકો મળ્યો છે તો આમાં હું કહી શકું છું. નેક્સ્ટ ટાઈમ હવે ફરી એ જ છે, બટ યુ વોન્ટ ટુ ગેટ બેટર એટ ઇટ. તો એ કેવી રીતના તમે લાવો છો? હું જ્યારે ગીત લખવા બેસું ત્યારે મારી પ્રોસેસ એ હોય છે કે અત્યારે જે મારી પાસે બેસ્ટ નોલેજ છે અથવા તો મારી પાસે જે બેસ્ટ એક્સપિરિયન્સ છે એ મારે કહી દેવો છે. હા. એ કોઈ પણ ગીત હોય, એવું હું નથી વિચારતો કે નાના ફિલ્મ માટે છે, મોટા ફિલ્મ માટે મોટો પ્રોજેક્ટ, નાનો પ્રોજેક્ટ. જે હું લખવા બેઠો છું એ મારો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ છે. કારણ કે હું એ વાત બહુ ચોક્કસપણે બિલીવ કરું છું કે હું આજે છું, કદાચ કાલે નહીં હોઉં. એ આપણે જે છે આજ જ છે. હું કદાચ અહીંયાથી જતા જતા કંઈ પણ થઈ શકે છે. વી લીવ ઇન ધ પોસિબલ થિંગ્સ, રાઈટ? તો એ પોસિબિલિટી છે કે કંઈ પણ થઈ શકે, હું નહીં રહું. તો હું આજે જે કરી રહ્યો છું એ બેસ્ટ હોવું જોઈએ મારું. તો દર વખતે એવું થયું. અને કારણ કે એની પાછળ છે ને એવું છે કે મારી ગીર પ્રત્યેની સફર એ બહુ મોટી છે. નેચર પ્રત્યેનો પ્રેમ. હું ગીરના જંગલોમાં બહુ રખડ્યો છું, હજુ રખડું જ છું. ઘણી વાર એમને કંઈ કશું ના વિચાર આવતા હોય તો ગીરમાં જતું રહેવાનું. અને જ્યારે રેડિયોમાં હતો ત્યારે મારી ઓફિસ એસજી હાઈવે પર હતી. તો હું શું કરું, શનિવાર હોય એટલે શનિવારે બેગ લઈને, સાથે થેલો લઈને, એક કપડાની જોડી હોય. જેવી ઓફિસ પતે ત્યાંથી જવાનું ઉજાલા સર્કલ. ઉજાલા સર્કલથી જે બસ, વાહન કંઈ પણ મળે, રાજકોટ કે જુનાગઢનું, રાજકોટ સુધીના મળતા, જુનાગઢ સુધીના ના મળતા, તો રાજકોટ ઉતરવાનું ગોંડલ ચોકડે, ત્યાંથી જુનાગઢ જવાનું. ત્યાં એક ફ્રેન્ડ છે, એ અમે, હું અને મારો ફ્રેન્ડ અને બીજા બધા મિત્રો હોય, બાઇક લઈને ગીરના જંગલોમાં જતું રહેવાનું. ત્યાં વાડીઓ છે મિત્રોની, વાડીઓમાં રખડીએ, ગુના છે નદીના પાણીમાં નહીએ અને ગીરને અનુભવીએ. મારો મૂળ ઉદ્દેશ એ જ હોય કે મારે ગીરમાં રહેવું છે. તો એ પ્રેમ અને એ ઇમોશન જ્યાં સુધી તમને ના આવે ત્યાં સુધી તમે સબ્જેક્ટ કોઈ પણ હોય તમે ના લખી શકો. બરાબર. અને જો એ ઇમોશન્સ તમારી અંદર હોય તો મને લાગે છે 1, 2, 3 નહીં પણ 100 ગીતો પણ આપશે ને કોઈક તો એ લખાઈ જ જશે. હું વિચારીશ તો નહીં લખાય. અત્યારે મારે એમ કે ગીર માટે લખવું છે કંઈક તો એ કદાચ નહીં થાય, પણ જ્યારે એ સામેથી આવે છે એ તમને કુદરત જ આપે છે શક્તિ. અને એ પ્રેરણા હોય કે એ શબ્દો પણ મને લાગે છે કુદરત જ આપે છે. હું ખાલી મારી અંદર જેટલું સંચિત છે એને હું બહાર કાઢું છું. અને બહાર કાઢતી વખતે કુદરત મારી સાથે કેટલી છે, હું આ પ્રોજેક્ટ સાથે કેટલો ઇન્વોલ્વ છું, એ બધું એક સરવાળો બેસે અને પછી જે આવે છે એ કંઈક ગીત જેવું લખાય છે એવું મને લાગે છે. હા, મે બી કદાચ ડેસ્ટિની પણ કહી શકો તમે કે આટલો સમય તમે વિતાવ્યો હતો, તમે કનેક્ટેડ હતા, એ હવે તમને એટલે ગીર મને પાછું આપી રહી છે. મેં ગીરને આપ્યું, મેં ગીરને પ્રેમ આપ્યો તો ગીરે મને પાછું આ રીતે પે બેક કર્યો એનો પ્રેમ, એવું મને લાગે છે. બિલકુલ. હવે એટલે નેચરલ બ્યુટીનો જે તમારો છે અને ફરવાનું જે તમે કહો છો કે ગીરમાં જાઓ છો, એ એક એસ્પેક્ટ તો થયો કે તમે ઇન્સ્પાયર નેચરથી થાવ છો. એ સિવાય તમારું વાંચન એવું કોઈ છે કે જે તમે ખાસ ફેવરેટ બુક્સ કે ફેવરેટ કંઈક વસ્તુ કે જે તમે? ફેવરિટ તો એવું હજુ ફેવરિટ તો એક જ છે પુસ્તક, અને એ મરતા સુધી મને લાગે છે એ જ રહેવાનું છે, ભગવદ્ ગીતા. એના સિવાય તો કદાચ પુસ્તક કોઈ ફેવરિટ થયું હોય એવું નહીં થાય. પણ હા, વાંચન એ પ્રાયોરિટી, અને એના સિવાય ઉપાય જ નથી. હું તો એવું માનું છું, વાંચન સિવાય ઉપાય નથી. તમે ગમે એટલું લોકોમાંથી, આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી, ગમે ત્યાંથી પ્રેરણા લેશો, પણ મૂળ તમારે કામ શબ્દો સાથે કરવાનું છે. હું લિરિસિસ્ટ છું કે રાઇટર છું, તો મારે શબ્દો સાથે કામ કરવાનું છે. જો એ શબ્દોનો મહાવરો મને નહીં હોય, એ સતત મેં શબ્દો સાંભળ્યા નહીં હોય, એ વાંચનમાં જે ગ્રહણ થાય ને એ વસ્તુ સૌથી વધારે ઇમ્પેક્ટફુલ હોય છે. આપણને બાળપણમાં વાંચન એટલા માટે શીખવવામાં આવ્યું છે, નહીં તો ખાલી અને ખાલી આપણને બોલીને ભણાવતા. પણ એવું નથી થયું, વાંચન હતું. એ વાંચનનો જેટલું તમે વધારે વાંચશો, આ એઆઈ જેવું છે.
તમે એઆઈ બિલ્ડ થયું છે તમારા ઉપરથી જ થયું છે, હા, રાઈટ? હા. તમે જેટલું પણ અંદર નાખો છો, એઆઈને તમે જેટલી ઇન્ફોર્મેશન આપો છો એમાંથી એ કંઈક નવું બનાવશે. એ જાતે કશું એઆઈ જ્યાં સુધી ક્રિએટ નથી કરતું ત્યાં સુધી એઆઈ મહાન નથી થવાનું. એ કોઈની પણ જોબ નથી લેવાનું. લેશે અમુક લોકોને, પણ રિપ્લેસમેન્ટ ક્યારે આવશે? જ્યારે એઆઈ ક્રિએટ કરશે. હા, એઆઈ ક્રિએટ કશું નથી કરતું. બિલકુલ. એ ખાલી ભેગું કરીને પોતાના સરવાળા બાદબાકી કરીને તમને એક એ બધું સંચિત જે વસ્તુઓ છે એમાંથી એક નવી પ્રોડક્ટ આપે છે. આપણે એ જ કરીએ છીએ. હા, હ્યુમન ઇન્ટેલેક્ટ છે એ જ છે. તમે જેટલું પણ સંચિત કર્યું છે એ સંચિત વસ્તુઓ તમે એક અલગ ફોર્મમાં મૂકો છો, જેને તમે ગીત કહો છો, તમે એને કવિતા કહો છો, તમે એને પેઇન્ટિંગ કહો છો, તમે એને કલાકારી કહો છો, આર્ટ, તમે જે આર્ટમાં જે પણ જેટલું પણ છે એ બધી વસ્તુઓ એ તમારી અંદર પહેલાથી કંઈક છે. જો એ તમારો ખોરાક જ છે, તમારે શરીર સારું બનાવવું છે તો તમારે ખાવાનું ખાવું પડશે. એ રીતે વાંચન એ તમારું રાઇટિંગ માટેનું એ ખોરાક છે. જેટલું તમે વધારે વાંચશો એટલું તમે વધારે સારું લખી શકશો. એટલે મારી લાઇબ્રેરી અત્યારે ઘરની એવી છે કે એક લાઇબ્રેરી ઓછી પડે છે, હવે બીજી વસાવવી પડશે, એટલે રેક વસાવવા પડશે ને એવું થઈ રહ્યું છે. સો વાંચન નામ નહીં લઈ શકું પણ છે, ઘણું સારું છે અને જરૂરી છે. જો તમારે એ ખોરાક જ છે, એટલે એમાં એવું કંઈ પેલું એ નથી કે હું જો ભાઈ હું વાંચું, જો હું મહાન છું, ના. મારે લખવાનું છે, મારું કામ જ એ છે. હું ખાલી લખીને પૈસા કમાઉં. મારા મમ્મી બહુ કે હું નાનો હતો ને ત્યારે હોમવર્કમાં બહુ જ ભયંકર આળસુ. હું કરું જ નહીં, અને મારા સર ટીચર અત્યારે કોઈક હોય એમાં તો તમે મને માર્યો છે બહુ જ, અને થેન્ક યુ. બહુ માર્યો ને બહુ સારું કર્યું મારે, કારણ કે હું હોમવર્ક કરતો જ નહોતો. 3 પેજ લખું અને પછી જતો રહું. તો મમ્મી સતત એમ કે તું પહેલા લખતો બિલકુલ લખતો નહોતો અને હવે લખવાથી પૈસા કમાય છે. તો પણ એ પછી એક ખોરાક આવ્યો એટલો અને એનાથી લખવાનું થયું. એવું છે. ખૂબ સરસ. બીજો એક પ્રશ્ન એ થાય અમને કે અમે તો તમારા ગીતો સાંભળીએ છીએ અને અમને બહુ ગમે છે, પણ તમે ગીતો કઈ પ્રકારના સાંભળવાના પસંદ કરો છો? ગુજરાતી અથવા હિન્દી ફિલ્મી ગીતો જે તમને ડિપેન્ડ્સ હું કયા મૂડમાં છું. ઓકે, નાઇસ. જો હું નેચરમાં કે નદી કિનારે હતો, મને આમ કલાને કોઈ બાઉન્ડ્રીઝ નથી હોતી. પાકિસ્તાન સાથે જે પણ નફરત છે એ છે જ, અને એ રહેવાની છે. પણ પાકિસ્તાનના એક બહુ સારા સિંગર છે સૈફ સમેજો. એ પાકિસ્તાની સિંધી ગીતો ગાય છે, અને એ ગીતો મને બહુ જ ગમે છે. જ્યારે હું આવી રીતે નેચરમાં ક્યાંક હોઉં તો એ એમના ગીતો, અને ફિલોસોફીવાળા ગીતો. ત્યાંના એક સંત હતા લતીફ શાહ. સો એ આપણી જ્યારે ભક્તિ મુવમેન્ટ ચાલતી હતી ત્યારે, કારણ કે ભારત એક જ હતું, તો એ ભક્તિ મુવમેન્ટ સિંધ પ્રદેશમાં પણ ચાલુ હતી. મીરાબાઈ જે સમયે થયા, નરસિંહ મહેતા જે સમયે થયા, એ જ સમયગાળામાં ત્યાં લતીફ શાહ થયા. તો એમની કવિતાઓ સિંધી ભાષામાં હોય છે. હું ટ્રાન્સલેટ કરીને વાંચી લઉં છું, પછી સાંભળવાની મજા આવે છે. પછી જેમ કે અહીંયા આવવું હતું પહેલાં, તો મારે થોડું ચાર્જઅપ થવું હતું, તો પ્રીતમના ગીતો સાંભળ્યા, હની સિંહના પણ ગીતો સાંભળ્યા, પછી બાદશાહના ગીતો. જ્યારે ચાર્જઅપ થવું હોય ત્યારે આવા ગીતો સાંભળું. પછી રોડ જર્નીની મારી એક અલગ પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા ગુજરાતી અને હિન્દી ગીતો છે. જ્યારે લાંબી જર્ની કરવાની હોય તો એ મારી એક પ્લેલિસ્ટ છે. તો વેરાયટી ઓફ સોંગ્સ, અને હું કોઈ પણ સોંગને એવું નથી વિચારતો કે આ નહીં ગમે. એનો મૂડ હોય છે ગમાડવાનો. રાઈટ. રહેમાનના ઘણા બધા ગીતોમાં એવું થાય, તમને પહેલા સાંભળો ને તમને એમ થાય કે ના યાર આમાં તો એટલી મજા નથી, જે રહેમાનનો ટચ નથી. પણ પછી તો 3 દિવસ પછી એ હૂક તમને યાદ આવે, આ શું હતું, ફરીથી સાંભળીએ. પછી 10મી વારમાં તમને એટલું ગમવા માંડે, તમે પછી એને તમારી પ્લેલિસ્ટમાં સ્થાન આપી દો. સો મ્યુઝિક માટે મારું એવું છે કે એ મૂડ ઉપર આધારિત છે. હું કયા મૂડમાં છું ત્યારે હું શું સાંભળીશ. બરાબર. અને હિન્દી ફિલ્મી ગીતોની આપણે વાત કરીએ તો એમાં બધાએ એવું કીધું છે, દરેક જનરેશને, તમારા મમ્મી પપ્પા, એમના મમ્મી પપ્પા, બધાએ એકબીજાને એવું કીધું છે કે ગીતો તો અમારા જમાનામાં સારા હોતા હતા, હવે નથી બનતા. તમે હમણાં જ કહ્યું કે તમે હની સિંગ અને બાદશાહ પણ સાંભળો છો, એટલે આઈ ડોન્ટ નો હાઉ રાઇટ આઈ એમ ટુ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન, પણ તમને શું લાગે છે કે અત્યારે ગીતો સારા આવી રહ્યા છે બોલિવૂડમાં? આવી રહ્યા છે. અચ્છા, આવી રહ્યા છે. એનું અમુક છે એવા, એટલે ગામ હોય ત્યાં ઉકરડો હોય આપણે કહેવાય ને, તો અમુક ઉકરડા જેવા ગીતો હોય છે. અને એમાં ખબર નહીં હવે એ લોકોની શું પ્રોસેસ હોતી હશે, અથવા તો એ લોકોને ખાલી
કે ભાઈ પૈસા મળે છે ને ચાલો ને કરી નાખીએ. અચ્છા. અથવા તો એટલું મોટિવ ઇન્સ્પિરેશન નહીં હોય એ લોકો પાસે કે અરે આપણે કોઈ નામ લઈને વાત નથી કરી રહ્યા, કોઈ સારું પણ નામ નથી લઈ રહ્યા, કોઈ ખરાબ પણ નામ નથી લઈ રહ્યા, પણ એવું હોય છે કે ક્યારેક લેક ઓફ મોટિવ અને લેક ઓફ ઇન્સ્પિરેશન એના કારણે ખરાબ ગીતો આવતા હોય છે. પ્લસ સબ્જેક્ટ સાથે ઘણા બધા એવા તો બહુ નામ લઈ શકું, પણ એમને છે ને સબ્જેક્ટ સાથેનો કનેક્ટ ના હોય. હા. જેમ મેં કીધું ગીર માટે ગીરનું સિંહ લખું તો હું ગીરમાં ગયો હતો એટલે સબ્જેક્ટ સાથે મારો કનેક્ટ વધારે છે. ભાર્ગવભાઈ મ્યુઝિક કર્યું છે એ ગીરના છે, ભાર્ગવ કેદાર બંને. આદિત્યભાઈ તો છે જ. સો આખું પેકેજમાં તમે જોશો બધા લોકો ગીર સાથેના પ્રેમમાં છે, એ કનેક્ટ ત્યાં છે એટલે ગીત એવું આવે છે. આ બીજા જે ગીતોની આપણે વાત કરીએ છીએ ને એ ગીતોમાં કદાચ એ કનેક્ટ નહીં હોય, પણ હા બીજા સાથે સાથે સારા ગીતો બહુ જ આવી રહ્યા છે. અને હું તો માનું છું કે હું મારી જનરેશનને કહીશ કે ગીતો તો અમારા જમાનામાં હતા. બિલકુલ. અને અત્યારે ખાસ ઇવન હિન્દીમાં, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં પણ આપણે તો હતા જ જૂના જમાનામાં છંદો, એટલે એ વાત નથી, પણ રેપ જે એઝ અ સોંગ કે એઝ અ મ્યુઝિકમાં રેપનું જે હાઇપ વધ્યું છે આજકાલ, એના વિશે તમારું શું માનવું છે? રેપ છે ને ઇટ ઇઝ એન એક્સપ્રેશન. હા. એ દરેક પ્રકારના એક્સપ્રેશન માન્ય જ હોવા જોઈએ. હું બિલકુલ એમાં પેલું એ નથી કહેતો, કારણ કે તમે એક્સપ્રેસ જ્યાં સુધી નહીં થાવ ને ત્યાં સુધી તમારી કલા એ રૂંધાતી રહેશે. તમારે વાત કઈ રીતે, પણ હા એનો તમારી પાસે એક પોતાની જાત માટેનો જવાબ હોવો જોઈએ કે હું શા માટે કરી રહ્યો છું. ખાલી અને ખાલી સારું લગાડવા માટે, ખાલી અને ખાલી સારું દેખાવા માટે તો એ એવું નથી. ગુજરાતીમાં હમણાં જ ધનજી કુમાર વેરી ફેમસ થઈ રહ્યા છે. શબ્દો એમના થોડા અભદ્ર હોય છે, પણ એમનું એક્સપ્રેશન છે. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ એઝ એન સોસાયટી કે તમે એક જે પણ વ્યક્તિ કહી રહ્યો છે એનું એક્સપ્રેશન છે, એ એક્સટેન્ડ થશે ત્યારે કંઈક સારા કામોમાં પણ આવશે જ. પછી અઘોરી મ્યુઝિક છે, એ લોકો કરી રહ્યા છે, દે આર ડુઈંગ વેરી વેલ. સો ગુજરાતમાં પણ આ એક કલ્ચર આવી રહ્યું છે અને મને લાગે છે એઝ અ સોસાયટી આપણે એક્સેપ્ટ કરવું જોઈએ આને. ઓકે. ચોક્કસ. અને તમે ગીતકાર છો, તમે લખો છો, તો તમારા મોઢે આ વસ્તુ સાંભળવી ઇટ ઇઝ ઓલ્સો અ પ્રિવિલેજ, અને એનું એક માન્ય વધી જાય છે બિકોઝ લાઈક યુ સેડ કે ઇટ ઇઝ ઓનલી એક્સપ્રેશન ઓફ યોર સેલ્ફ. તમે જ્યાંથી આવો છો તો બધું તમે ફિલ્ટર તમારામાં અપનાવવામાં રાખો, પણ સાંભળવામાં બધું તમારે એક્સેપ્ટ કરવું જોઈએ. બિલકુલ. ગુજરાતી કલાકારોની વાત કરીએ તો તમે એઝ અ ગુજરાતી કલાકાર તરીકે તમને શું લાગે છે કે તમે શું આપવા માંગો છો ગુજરાતને કે ભારતને કે વર્લ્ડને? મને એવું લાગે છે કે હું જે પણ આપી રહ્યો છું એ યુનિવર્સને જ આપી રહ્યો છું, અને હું શું આપીશ એના વિશે હજુ સુધી મેં એવું કંઈ ડીપ થિંકિંગ નથી કર્યું, એનું એટલું ગહન વિચાર નથી કર્યા, કારણ કે જ્યારે જે આપવાનું થાય છે ત્યારે એ કુદરત જ અપાવે છે, એ હું નથી કરતો. એટલે કોઈ પણ સોંગ હું જ્યારે લખાઈ ગયું પછી ભૂલાઈ ગયું અને પછી જ્યારે 1 વર્ષ પછી સાંભળું ત્યારે મને એમ થાય કે અરે ભાઈ આવું બધું લખી નાખ્યું, તો એ સાક્ષી ભાવ આવી જાય છે ત્યાં. સો મને એવું છે કે સાક્ષી ભાવ કાયમ રહે મારો, એવું આપતો રહું. બરાબર. અને છેલ્લે તમારી જર્ની તમે જોઈ કે નાના બાળકમાં તમે જે પેલી લીફ ઉપર લખી હતી એ આરતીથી લઈને અત્યાર સુધીના તમારા આખા જર્નીને તમે ગણો તો અત્યારે તમને જો કોઈ એવું કહે કે તમારા નાના વર્ઝન પર અથવા તમારા નાના વર્ઝન માટે કોઈ એક ગીત અથવા નાનકડી પોયમ લખવાની છે તો એનો ટોપિક શું હોઈ શકે? એનો ટોપિક મિનિંગલેસનેસ હોવો જોઈએ. અચ્છા. કારણ કે હું જો એ સમયમાં એટલો રમતિયાળ કે એટલો કેરલેસ ના હોત તો અત્યારે હું કોઈક અલગ વ્યક્તિ હોત. તો અત્યારે હું કદાચ કોર્પોરેટમાં જોબ કરતો હોત, આવા લૂઝ કપડાં ના પહેરી શક્યો હોત, ટાઈ ને સૂટ ને એ બધામાં તમારે રહેવું પડે. એ હું જેટલો કેરલેસ રહ્યો છું ને, તો એ ગીત જે મારે કદાચ મારી એ સેલ્ફને સંભળાવવાનું હોય તો એ મિનિંગલેસ જ હોવું જોઈએ. સાવ કંઈ પણ જીબ્રિશ, કંઈ પણ કશું બી કુછ ભી લીખ દો ચલેગા ઉસમેં. એવું ગીત કે જેમાંથી હું કંઈ મિનિંગ ના કાઢી શકું, જેને સાંભળીને હું કંઈ સમજી ના શકું, એ હું જે છું એવો જ રહું.
એવું એમાં શીખ પણ ના હોવી જોઈએ તું જેવો છે એવો રહે. હા. એ મિનિંગલેસ જ હોવું જોઈએ. એટલે સાંભળીને ખાલી હું ઇગ્નોર કરી નાખું બસ. ના પણ અમે ચોક્કસ શીખ્યા. આઈ મીન ઇનડાયરેક્ટલી મને મેસેજ મળી ગયો કે તમે એવું કહેવા માંગી રહ્યા છો અમારા દર્શક મિત્રોને કદાચ કે ડોન્ટ ટેક લાઈફ સો સિરિયસલી. હા તમે જ્યાં છો જે કરો છો બધું તમે કરો, તમારા પેશનને ફોલો કરો તો તમે આગળ વધશો. બાકી બહુ એમાં લોડ નહીં લેને લોડ કા. નહીં લેવાનો. આરામથી જે જીવી રહ્યા છો આ તમારી એક ગતિ છે. તમે જ્યાં પણ જઈ રહ્યા છો તમે ખાલી એટલું મગજમાં રાખો કે મારે ક્યાં પહોંચવું છે, શું કરવું છે. પછી યુ બી ફ્રી. પછી યુનિવર્સ એનું કામ કરશે. પણ હા એ સતત તમારે અંદર વાગોળાતું રહેવું જોઈએ. જ્યારે ભેંસ કે ગાયને આપણે જે પ્રકારનું ખાવાનું આપીએ ને એ પ્રકારનું એમનું દૂધ આવે. અચ્છા. એમને જે પ્રકારની ઔષધિઓ આપીએ એ પ્રકારનું એમનું દૂધ આવે. તો આ તમારા વિચારો એવા તમે રાખવા જોઈએ કે હું સતત એ જ વિચાર કરી રહ્યો છું કે જે મારે જવું છે ક્યાંક, મારે અહીંયા આવવું હોય દૂરદર્શન સુધી, તો મારે પહેલા મગજમાંથી વિચારવું પડે કે મારે દૂરદર્શન જવું છે. પછી હું મારી ગાડી એ બાજુ જશે, પછી હું એ બાજુ ટર્ન લઈશ, પછી જે થશે એ ઓટોમેટિકલી જ થવાનું છે. તમારે પછી હવે મારે લેફ્ટ વળો એ વિચાર નહીં આવે, એ લેફ્ટ વળી જ જશો તમે. એવી રીતે તમે એ સતત તમારી અંદર એ વસ્તુ નાખશો ને તો પછી એ દૂધ તમારું જ્યારે નીકળશે ને ત્યારે એ દૂધ એવું જ હશે જે તમે ધાર્યું હતું. વાવ. થેન્ક યુ સો મચ. બહુ જ ઇન્સ્પિરેશનલ મેસેજ આપ્યો. અને એ ઉપરાંત તમારી આખી જર્ની અમારી સાથે શેર કરવા બદલ અને શબ્દો સાથેનો આટલો સરસ સંબંધ સમજાવવા બદલ અને અમારા શો પર આવવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને મારે કહેવું છે ગુડ મોર્નિંગ ગુજરાત બહુ જ સરસ પ્રોગ્રામ છે. હું ફોલો કરી રહ્યો છું. ઘણા બધા કલાકારોને મેં સાંભળ્યા અહીંયા. અને બિગ થેન્ક્સ ટુ યુ ગાઈસ કે તમે લોકો બહુ જ સરસ આ ઇનિશિયેટિવ લીધું છે અને ગુજરાતી કલાકારોને, ગુજરાતી લોકોને સાંભળવા માટે એક મંચ તમે આપ્યું છે. એટલે થેન્ક યુ ટુ યુ. થેન્ક યુ સો મચ.